નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે સમાંતર શ્રેણીની શરૂઆત કરી રહ્યા છીએ, જેમાં સૌપ્રથમ શ્રેણી શબ્દથી પરિચિત થઈએ આપણે બધા, અને એમાં શ્રેણી કોને કહીશું. તો અહીંયા મેં સૌપ્રથમ રકમ લઈ છે કે 3, 7, 11 ને 15 આ પ્રકારની એક શ્રેણી લખી છે. પરંતુ શ્રેણી છે કે નહીં તે નક્કી કરવા માટે આપણે શું તપાસીશું આની અંદર કે 3ની અંદર કેટલા ઉમેરવાથી 7 મળે છે, તો 4. એવી જ રીતે 7ની અંદર કેટલા ઉમેરવાથી, તો 4 ઉમેરવાથી 11 પ્રાપ્ત થાય છે. એવી રીતે 11માં બીજા 4 ઉમેરીશું તો 15 પ્રાપ્ત થશે. એનો મતલબ અહીં આ આપેલ એ શ્રેણી છે એવું કહી શકાય. એવી જ રીતે મેં બીજી એક શ્રેણી લખી છે. હવે એ છે કે નહીં ચેક કરવા માટે 2ને કેટલા વડે ગુણવાથી, તો 3 વડે ગુણવાથી અહીંયા તમને મળે છે 6. બીજા 6ને 3 વડે ગુણવાથી 18. બીજા 18ને 3 વડે ગુણવાથી 54. મતલબ એ પણ એક પ્રકારની શ્રેણી છે. પરંતુ હવે આપણે આ ચેપ્ટરમાં શ્રેણી છે તો આવા શ્રેણીના દાખલા ધોરણ 8માં આપણે NMMSની પરીક્ષા આપી, કાં તો પછી નવોદયની પરીક્ષા આપો, આવા પ્રકારના દાખલા સામાન્ય રીતે હોય છે. પરંતુ હવે આપણે એક સમાંતર શ્રેણી વિશે વિચારવાનું છે. હવે સમાંતર શ્રેણી વિશે વિચારવાનું છે ને એના માટે આપણે શું કરીશું, તો કોઈ પણ આપણે માની લો કે હું 3નો ઘડિયો લખું છું, તો 3 પછી કેટલા આવશે 6, પછી કેટલા આવશે 9, પછી કેટલા આવશે તો 12. તો આવી રીતે ચાલ્યા કરશે. પરંતુ આ છેક અનંત સુધી ચાલશે. તો આપેલ એ શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં તે ચકાસવા માટે આપણે શું, અને 3ની અંદર કેટલા ઉમેરવાથી અહીંયા 6 મળે છે, તો 3ની અંદર 3 ઉમેર્યા, ફરીથી 6ની અંદર 3 ઉમેર્યા, ફરીથી 9ની અંદર 3, આપણને આ શ્રેણી પ્રાપ્ત થાય છે. અને આ શ્રેણી આ રીતે પ્રાપ્ત થવાને કારણે આપેલ શ્રેણીની અંદર અહીંયા એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે એક તફાવત જે છે એ તફાવત મતલબ દર વખતે જે પણ તમે કે ભાઈ 6માંથી 3 બાદ કરો છો તો એ તફાવત કહેવાય. તો 6માંથી 3 જાય તો 3, ફરીથી પાછળ 9માંથી તમે શું બાદ કરો 6, તો 9માંથી 6 બાદ કરો છો તો પણ તફાવત કેટલો ગણાય 3. એમાંથી 12માંથી 9 બાદ કરશો તો પણ તફાવત તમને 3 પ્રાપ્ત થશે. તો આ રીતે સમાંતર શ્રેણીની અંદર એક તફાવત શબ્દથી તમે પરિચિત થાવ છો. તો કોઈપણ શ્રેણી માટે તો શ્રેણીનું પ્રથમ પદ ને આપણે એ તરીકે ઓળખીશું. બીજું કે એની અંદર તફાવત, તો એ સામાન્ય તફાવત, તો એ શ્રેણીનો સામાન્ય તફાવતને આપણે ડિફરન્સ, ઇંગ્લિશમાં શું કહીશું એને, ડિફરન્સ. એટલા માટે એને આપણે ડી વડે આખા ચેપ્ટરની અંદર જ્યાં પણ જરૂરિયાત પડશે આપણે એ વડે દર્શાવીશું. એનો મતલબ શું થયું, તો આ શ્રેણીને જો તમારે વિસ્તૃત રૂપે એટલે કે એના વ્યાપક સ્વરૂપે સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ, તો સમાંતર શ્રેણીનું તમે કયા સ્વરૂપે દર્શાવી શકશો, તો A પ્લસ ડી, A પ્લસ 2D, A પ્લસ 3D સ્વરૂપે તમે ત્યાં હવે હજુ આગળ પણ તમે ત્યાં દર્શાવી શકશો. તો આ રીતે તમે તમારી એક સમાંતર શ્રેણી વિશે તમે ત્યાં દર્શાવી શકો છો અને એના વિશે તમે સમજી શકો છો કે આપેલ શ્રેણી એ સમાંતર શ્રેણી છે કે નહીં. તો આવી રીતે તમે ત્યાં ગણતરી કરી શકો છો અને સમજી શકો છો કે સામાન્ય તફાવત, પ્રથમ પદ. અને હવે એના પછી આપણે અનંત સમાંતર શ્રેણી વિશે થોડોક સમજવાનો પ્રયત્ન કરીશું. અનંત સમાંતર શ્રેણી એટલે શું, તો કોઈપણ વસ્તુ અનંત સમાંતર શ્રેણી, તો અનંત સમાંતર શ્રેણીનો મતલબ શું થાય, તો આ સમજતા પહેલાં મેં ઉપર લખ્યું છે એ જ રીતે હું ફરીથી એકવાર લખીશ. 4નો કંઈક ગુણાકાર, તો 4 છે, પછી 11 છે, પછી 18 છે, પછી 25 છે, ડેશ ડેશ ડેશ. આને અનંત શ્રેણી કહીશું. કેમ અનંત શ્રેણી, તો 4ની અંદર ઉમેરવાથી તમને 11 પ્રાપ્ત થાય છે તો 7, ફરીથી 11ની અંદર કેટલા ઉમેરવાથી પ્રાપ્ત થાય છે તો 7. તો આ તમારે 7 ઉમેરતા તમે જાઓ છો અને તમે એક આ શ્રેણી અને તમે આ ડેશ છે કે એ તમારી શ્રેણી એ અનંત સુધી જાય છે. તો આ તમને એવું સૂચવે છે. ત્યારબાદ તમારે એનો શબ્દથી તમે પરિચિત થઈ ગયા, ત્યારબાદ તમે ડી શબ્દથી પરિચિત થઈ ગયા. હવે એન શબ્દથી પરિચિત થવા છે. એન એટલે શું, કારણ કે આ બધા શબ્દોથી પરિચિત એટલા માટે થવું પડશે કારણ કે સમાંતર શ્રેણી એક સૂત્ર દ્વારા તમારે ગણતરી કરવાની છે, જે સીધી ગણતરી ક્યાંય કરવાની નથી. હવે એન એટલે શું, તો 3, 6, 9 ડેશ 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 999. તો આ આપેલ શ્રેણીની અંદર તો ઘણા બધા પદો થાય પણ આપણને ખબર નથી. તો આપણે એને હવે સપોઝ માની લો કે તમે આ બાજુમાં હતી આવડા એક શ્રેણી 3, 6 ને 12, તો હજુ આગળ જઈએ તો આપણે કેટલા લઈશું 15. તો અહીંયા સુધી ગણી લઈએ શ્રેણી માટે. તો આ શ્રેણી માટે, આ સમાંતર શ્રેણી માટે તો તમારું એ બરાબર એટલે પ્રથમ પદ, એ બરાબર કેટલા થશે 3. પછી તફાવત તો ખબર પડી ગઈ બધાને કે 6માંથી 3 ગયા એટલે 3. હવે એવી જ રીતે તમારું અંતિમ પદ એટલે છેલ્લું પદ તમારું
15 કહેવાય. અથવા તમારી n એટલે શું? તો n એટલે કે તમારી ટોટલ સંખ્યા. અહીંયા ટોટલ સંખ્યા કેટલી હતી? 1 2 3 4 અને 5. એટલે નંબર ઓફ એની જે સંખ્યા છે શ્રેણીમાં, તો એ n બરાબર 5 થશે. આનું અંતિમ પદ, તો અંતિમ પદ એક નવો શબ્દ પણ યાદ રાખવાનું, અંતિમ પદ. તો અંતિમ પદને તમે કહેશો an, અને એ અહીંયા છે તમારો જવાબ 15. તો આ પદોથી તમારે, આ બધા શબ્દોથી તમારે પરિચિત થવું જ જરૂરી છે. હું તમને સીધા દાખલા ગણાવું તો તમને ત્યાં તકલીફ પડે. એના કરતાં તમે આ રીતે એને પહેલાં સમજૂતી લઈ લો, અને સમજૂતી લીધા બાદ જો તમે ગણતરી કરશો તો તમને અનુકૂળતા રહેશે. તો આવી રીતે તમે ત્યાં સમજ્યા. હવે એમાં હજુ આગળ સમજૂતી છે, પરંતુ હવે સીધા હું તમને ઉદાહરણ તરફ લઈ જઉં છું. હવે ઉદાહરણ તરફ જે લઈ જઉં છું એની અંદર એમાં ઉદાહરણ છે કંઈક, એમાં તફાવત છે પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધો. પાઠ્યપુસ્તકનું ઉદાહરણ નંબર 1. પાઠ્યપુસ્તકનું ઉદાહરણ નંબર 1માં તમે શું જોશો? તો પાઠ્યપુસ્તકના ઉદાહરણ નંબર 1માં 3/3, પછી છે 1/3, પછી છે -1/3, પછી છે -3/3. તો એ પ્રમાણે જો જવા જઈએ તો આપણે બે વસ્તુ શોધવી છે. તો શ્રેણીનું પ્રથમ પદ, શ્રેણીનું પ્રથમ પદ, તો સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એટલે એ કહેવાશે. તો એ તો દરેકને દેખાય છે, પ્રથમ કહેવાય, તો એના માટે જવાબ આવશે 3/3. ત્યારબાદ એનો સામાન્ય તફાવત. તો સામાન્ય તફાવત કેટલો? તો સામાન્ય તફાવતને આપણે ડી કહીએ છીએ. પણ ડીમાં યાદ રાખવાનું દરેકે ખાસ કે ભાઈ આમાંથી આ પદ નથી, કે ભાઈ પહેલાંમાંથી બીજું નહીં, પરંતુ બીજામાંથી આ પદ. મતલબ કે A2 એટલે બીજું પદ, -A1 એટલે કે પહેલું પદ. આ કમ્પલસરી ધ્યાન રાખવાનું છે દરેકે. અહીંયા A1 - A2 કોઈએ કરવાનું નથી. તો અહીંયા તમારું શ્રેણીમાં બીજું પદ કયું? તો 1/3. પછી છે માઇનસ તમારું પ્રથમ પદ કયું? 3/3. તો હવે તમે આની ગણતરી કરશો તો લસા તમારો 2 અને ઉપર 1 - 3, અને 1 - 3નો જવાબ આવશે -2/2, અને 2 કે 2 એટલે જવાબ આવશે તમારો -1, અને પ્રથમ પદ આવશે તમારું 3/3. તો આ રીતે બે તમને જવાબ મળી જાય છે. એવી રીતે જો સમાંતર શ્રેણી હોય તો પછીના બે પદ લખો. અહીંયા એના પછીનું બીજું ઉદાહરણ છે, ઉદાહરણ નંબર 2 ચાલુ જ છે તમારું. તો ઉદાહરણ નંબર આ 1 હતું. હવે ઉદાહરણ નંબર આપણે 2 લઈએ. તો ઉદાહરણ નંબર 2માં ચોપડીમાં તમને સ્પષ્ટ કીધું છે કે આપેલ સમાંતર શ્રેણીના બે પદ લખો. તો 4, 10, 16 અને 22. તો પહેલાં નક્કી કરો. તો પહેલાં આપણે શું નક્કી કરીશું? એનો સામાન્ય તફાવત અને પ્રથમ પદ. હવે એ નક્કી કર્યા પછી તમારે એની અંદર બે પદ ઉમેરવાના છે, જો સમાંતર શ્રેણી હોય તો. સમાંતર શ્રેણી હોવા માટે એક શરત કઈ? તો સામાન્ય તફાવત એક સમાન હોવો જોઈએ બધાનો. સામાન્ય તફાવત એટલે કે તફાવત દરેક પદ માટે. મેં પહેલું જ કીધું હતું તમને, અહીંયા તફાવત શાનો બાદ કરવાનો? 10માંથી 4, એનો મતલબ થાય A2 - A1. પછી બીજું તપાસો, આમાંથી 3 - A2, હજુ તપાસો, આમાંથી આ બાદ કરો. મતલબ શું થશે તમારું? આ તમારું ચોથું પદ થશે. મતલબ થશે A4 માઇનસ થશે તમારું અહીંયા A3. ચલો ચકાસો તો શું થશે? A2 - A1 એટલે 10 - 4, પછી થશે 16 - 10, પછી થશે તમારું ત્યાં 22 - કેટલા થશે? 16. તો દરેકની અંદર તપાસો તો તમારો ડિફરન્સ જે તમને જોવા મળે છે એ દરેકમાં 6 જોવા મળે. હવે સામાન્ય તફાવત દરેકમાં એક સરખો હોવાને કારણે આપણે કહી શકીએ કે આપેલ શ્રેણી, તો આપેલ શ્રેણી કઈ હતી તમારી? એ. તો આપેલ શ્રેણી એ સમાંતર શ્રેણી છે. તો તમારો પહેલો પ્રશ્ન એવો હતો કે સમાંતર શ્રેણી છે. હવે સમાંતર શ્રેણી છે તો એના પછીના બે પદ શોધો. તો કઈ રીતે? તો એમાં તમારે શું કરવાનું? હવે એ જે છે તો તમારું એના પછીનું પદ, મતલબ કે 5. હવે તમને પાંચમું પદ કયું મળશે? તો 22 છે. એમાં કેટલા ઉમેરી દો? 6 ઉમેરી દો, એટલે તમને આ જવાબ મળી જશે. 22 + 6 કરશો એટલે તમને જવાબ મળી જશે ત્યાં 28. ફરીથી છઠ્ઠું પદ છે એ તમારે 28, જે તમને આ છેલ્લું મળ્યું પદ, એમાં ફરીથી 6 ઉમેરી દો, એટલે 28 + 6 કરશો એટલે તમારો જવાબ તમને ત્યાં 34 મળી જશે. તો આવી રીતે તમને પેલા બીજા બે વધારાના પદ પણ મળી જશે. મતલબ અને છઠ્ઠું, એનો મતલબ શ્રેણીમાં તમારે આરતી પણ લખાય, છેલ્લે 28 અને પછી 24. તો આ બે નવા પદ તમને ત્યાં પ્રાપ્ત થાય. એ કેવી રીતે? તો આવી રીતે. તો સામાન્ય તફાવત નક્કી કરો, એના પછી સમાંતર શ્રેણી છે નક્કી કરો, અને પછી તમારા બે નવા પદ શોધો. તો આટલું તમારે ત્યાં ફરજિયાત કરવું પડે. હોય એના પછી હવે એના પછી આપણે સમજીએ તો એના પછીના દાખલાઓમાં સ્ટાર્ટ કરીએ છીએ. એની અંદર કંઈક બીજું ઉદાહરણ પણ છે. તો બીજા ઉદાહરણમાં આપણે પણ સમાંતર શ્રેણી છે કે નહીં એ ચકાસવું પડે. હવે એ ચકાટે શું ધ્યાન રાખીશું દરેક? તો એ ચકાસવા માટે હવે એના પછી છે તમારી એક શ્રેણી છે. તો 1, પછી છે -1, -3 અને શ્રેણીનું પ્રથમ પદ કયું થશે?
તો A1 બોલાય ને A1 અથવા A બોલાય તો એ પ્રથમ પદ 1 થશે. હવે સામાન્ય તફાવત લઈએ. તફાવત લઈએ એટલે તમારે પેલું લખવાનું. શું લખવાનું? A2 માઇનસ A1, A3 માઇનસ A2 અને A4 માઇનસ A3. તો એ દરેકના ચકાસો ખરેખર સરખું થાય. હવે A2 માઇનસ A1 કરો તો -1 -1 તો જવાબ આવશે -2. A2 કરો તો -3 -1 તો -3 +1 થઈ જશે, એનો જવાબ પણ આવશે -2. ફરીથી -5 -3 થઈ જશે, જેના કારણે -5 + 3 નો જવાબ પણ આવશે -2. તો આ રીતે તમે તો તમને ખ્યાલ આવી ગયો કે આપેલ શ્રેણી એ અહીંયા આપેલ શ્રેણી એ સમાંતર શ્રેણી છે. હવે તેવી જ રીતે આગળ વધીએ તો તફાવત D બરાબર નક્કી થઈ ગયો કે તફાવત કેટલો થયો? -2. એટલે કે એનો મતલબ થાય કે તફાવત ઉમેરતા જવાનું. એનો મતલબ થાય તમારું હવે કારણ કે પહેલું પદ છે, બીજું પદ, ત્રીજું પદ અને ચોથું પદ. હવે તમારે શોધવાનું છે પાંચમું પદ. તો પાંચમા પદમાં જે ચોથું પદ છે એની અંદર તમારે ઉમેરવાના -2 ઉમેરવાના. એટલે તો ઉમેરશો એટલે તમારો જવાબ કેટલો આવશે ત્યાં? તો -5 વધશો એટલે તમારો જવાબ તમને -7. એવી જ રીતે તમારે જો છઠ્ઠું શોધવું હોય તો -7ની અંદર ફરીથી, કારણ કે આ જે છેલ્લું પદ આવ્યું 5મા નંબરનું, એમાં ફરીથી -2 ઉમેરો તો જવાબ આવશે 9. તો આ રીતે તમારા બીજા નવા 2 પદ તમારે મળે છે. હવે એમાં ત્રીજો સવાલ છે. એમાં હવે ત્રીજો સવાલ જોજો. એની અંદર એમાં શ્રેણી આવી છે -2 2 -2 2 -2 ડેશ ડેશ ડેશ. હવે એમાં જો તમે ચકાસશો તો શું થશે? A2 માઇનસ A1, પછી શું કરશો? A3 માઇનસ A2 અને A4 માઇનસ A3. ચલો ચકાસો તો શું થાય છે? તો પહેલાંનો તફાવત ચકાસશો તમે A2 માઇનસ A1 તો 2 માઇનસ -2. ફરીથી A3 કેટલા છે તમારે? તો -2 -2. તો પહેલાંનો જવાબ આવશે 2 + એટલે તમારો જવાબ આવશે 4 અને આનો જવાબ આવશે -4. હવે ત્રીજાનો પણ ચકાસવાની જરૂર નથી, કારણ કે આ બંને સામાન્ય તફાવત એક સરખો હોવો જોઈએ, જે સરખો નથી. એનો મતલબ શું થયું કે અહીંયા 4 અને -4 એ સમાન નથી. એનો મતલબ જે તફાવત હતો તમારો એ બીજો તફાવત એ સરખો નથી, અથવા તમે ઇઝ નોટ ઇક્વલ ટુ A3 - A2 એટલે તફાવત સરખા ન હોવાને કારણે કહી શકીએ કે આપેલ શ્રેણી એ સમાંતર શ્રેણી નથી. એક આ ધ્યાનમાં રાખવાનું. બીજું કે સમાંતર શ્રેણી ક્યારે ના હોય? તો જ્યારે તફાવત 0 0 હોય. તફાવત કેટલો હોય? 0. એ પણ સમાંતર શ્રેણી નથી. ધ્યાન રાખીશું દરેક ખાસ. આ પણ ચોપડીમાં તમને સ્પષ્ટ લખેલું છે. સપોઝ 2 2 2 2 2 2 આવી શ્રેણી છે, તો આમાં 2 - 2 કેટલા થશે? 2 - 2 0. ફરીથી 2 - 2 0. એટલે આમાં સામાન્ય તફાવત 0. અને હંમેશા યાદ રાખવાનું કે સામાન્ય તફાવત 0 હોય એ તમારી આપેલ શ્રેણી એ સમાંતર નથી. એનું દરેક એક ખાસ નોંધ લેવાનું. પછી જે હોય ટૂંકમાં 0 આવી ગયો સામાન્ય તફાવત, એના માટે ખાસ નોંધ કરી લેવાની તમારે કે સમાંતર શ્રેણી નથી. પછીનો પણ કંઈક જવાબ એવો જ છે. એના પછીનો જવાબમાં પણ તમે જોઈ શકો મળે છે. એટલા માટે ચોથામાં આ ગુણધર્મ લાગુ પડશે અને તમે ત્યાં તરફ તમને લઈ જજો. તો 5.1માં તમને હું એમાં સૌથી પહેલો દાખલો સમજાવવાનો પ્રયત્ન કરું છું કે ભાઈ આપેલ જે રકમ છે એ પ્રમાણે તમારે એનું એક સમાંતર શ્રેણી બનાવવાની છે. તો સમાંતર શ્રેણીમાં હું રકમ નથી લખતો, પણ હું સીધો એના જવાબ તરફ પ્રયત્ન કરું છું. તેમાં સૌથી પહેલું છે કે એક ટેક્સીનું ભાડું પ્રથમ કિલોમીટર ₹15 અને પછીના પ્રત્યેક વધારાના કિલોમીટર માટે ₹8 ઉમેરવામાં આવે છે. એનો મતલબ થયું કે પ્રથમ કિલોમીટરનું ભાડું બરાબર ₹15. હવે જોજો 2 કિલોમીટર માટેનું ભાડું, તો જે એક તો ભાડું તમારું ફિક્સ છે કેટલું? ₹15. અને એમાં બીજા કેટલા ઉમેરાશે તમારે? 8. એટલે કેટલા થશે? 23. હવે ત્રીજા કિલોમીટર માટે ભાડું કેટલું? તો ત્રીજા કિલોમીટરનું ભાડું એટલે કે આ 23 લઈ લેવાના અને ફરીથી એમાં કેટલા ઉમેરી દેવાના? 8 ઉમેરી દેવાના. તો કેટલા થશે? 31. 4 કિલોમીટરનું ભાડું, 4 કિલોમીટર માટેનું ભાડું કેટલું થશે? તો 31 લેવાના, એમાં ફરીથી 8 ઉમેરી દેવાના. કેટલા થશે? 39. આમ તમને સમાંતર બનતી સંખ્યાઓ અથવા સમાંતર શ્રેણી, તો બનતી સંખ્યાઓની યાદી અથવા તમારી સમાંતર શ્રેણી તમને મળી જશે. કઈ મળશે? તો તમારી બનતી સમાંતર શ્રેણીમાં તમારે પહેલું 15, કારણ કે સૌથી પહેલી આ, પછી 2 3 અને 4, આટલી 4 દર્શાવી દો તમે, તો 15 23 31 39 ડેશ ડેશ ડેશ. તો આ તમારી આ સમાંતર શ્રેણી બની જાય. હવે એ
બને છે કે કેમ? તો બને છે. અને હવે ચકાસી આને તમારે પેલું કરવાનું A2 માઇનસ A1 ફરીથી A3 માઇનસ A2 ફરીથી A4 માઇનસ A3. તો બધામાં તમે ચકાસો તો પણ જવાબ એ જ આવશે. કેવી રીતે? તો 23 માઇનસ 15 ફરીથી 31 માઇનસ 23 ફરીથી 39 માઇનસ 31. તો દરેકની અંદર ચકાસો તો તફાવત કેટલો મળે છે? 8. અને તફાવત સરખો રહેવાને કારણે આમ આપેલ સંખ્યાઓની યાદી એ સમાંતર શ્રેણી બનાવે છે. એનો મતલબ થાય આમ સમાંતર શ્રેણી બનાવે છે. અને સમાંતર શ્રેણી બનાવે છે જેના કારણે તમારો શ્રેણીનું પ્રથમ પદ A બરાબર 15 અને તફાવત B બરાબર 8 થાય. તો અહીંયા તમે વાક્ય પરથી એની શ્રેણી પણ બનાવો છો, શ્રેણી પરથી ચકાસો પણ છો, અને ચકાસ્યા પછી એને A અને D મતલબ કે શ્રેણીનું પ્રથમ પદ અને એનો સામાન્ય તફાવત પણ તમે ત્યાં નક્કી કરવાનો છે. તો એવી જ રીતે તમારે બીજો, ત્રીજો અને ચોથાનો પ્રયત્ન તમારે જાતે કરવાનો છે. કેવું ફાવે છે એ તમારે નક્કી કરવાનું છે અને તમારે આગળ વધવાનું છે. બરાબર? તો એ ટ્રાય કરજો કેવું રહેશે. નહીંતર એની ચર્ચા ફરીથી એકવાર ઓનલાઈનમાં કરી દઈશું. ચલો હવે આગળ વધીએ. એમાં બીજો પ્રશ્ન. હવે બીજા પ્રશ્નમાં તમને શું દેખાય છે જરા મને કહેજો. તો બીજા પ્રશ્નમાં તમને સ્પષ્ટ એવું કીધું છે કે પ્રથમ પદ A અને સામાન્ય તફાવત Dના મૂલ્યો પ્રમાણે સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ શોધો. તો સરસ છે. તો પ્રથમ પદ રકમમાં તમને પ્રથમ પદ A બરાબર તમને કહી દીધું છે 10 અને રકમમાં D બરાબર તમને કહી દીધું છે 10. હવે આપણે શું કહીએ છીએ? તો હંમેશા A1 લખીએ છીએ. A1 એટલે કેવું થશે? પ્રથમ પદ. A1 એટલે પ્રથમ પદ થાય, એ તમારે થાય A અને કેટલું થશે? 10. હવે A1ની અંદર તમે કેટલા ઉમેરો છો? હવે A2 એટલે બીજું પદ. બીજું પદ એટલે કે તમારું જે પહેલું પદ છે એમાં તમે શું કરો છો? તફાવત ઉમેરતા જાઓ છો. એનો મતલબ શું થયો કે 10ની અંદર શું ઉમેરવાના? 10 ઉમેરવાના. એટલે જવાબ કેટલો મળી જશે? 20. હવે ત્રીજું પદ એટલે A3. હવે A3 એટલે કે જે તમારું અંતિમ પદ એટલે 20, પણ 20 પદ કયું કહેવાય? A2. તો A2ની અંદર તમારે D ઉમેરવાના. તો A2 કેટલા છે? 20. તો 20ની અંદર ફરીથી 10 ઉમેરશો એટલે તમારે મળશે 30. હવે ચોથું પદ કેવી રીતે મળશે? તો 30ની અંદર ફરીથી તમારે ઉમેરવાના 10. એનો મતલબ જવાબ મળી જશે તમારે ત્યાં 40. આમ તમારે 4 પદ સુધી શોધવાનું. ઓકે, એટલું ટ્રાય કરવાનું. તો આમ સમાંતર શ્રેણી પણ આવું કીધું છે. જો સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ કયા? તો તમારું પહેલું થાય 10, બીજું થાય 20, પછી થાય 30, પછી થાય 40. તો આ કુલ 4 પદો જ તમારે શોધવાના છે અથવા એ સમાંતર શ્રેણી છે એવું કહી શકાય. ચલો એવી જ રીતે તમારું આ પહેલું હતું, બરાબર? એવી રીતે બીજાનો ટ્રાય કરજો તમે. તો બીજામાં શો -2. D બરાબર કેટલા કરશો? 0. તફાવત 0 છે. શું છે? તફાવત 0 છે. પણ જે કન્ડિશન કીધી છે એ પ્રમાણે આપણે શ્રેણીના પ્રથમ 4 પદો શોધવાના રહ્યા. ઉપરની જેમ સેમ કરીએ તો પ્રથમ પદ તમારું તો 0 જ છે. હવે બીજું પદ. તો બીજું પદ એટલે કે પ્રથમ પદની અંદર તમારે તફાવત ઉમેરવાનો. તો ઓકે, અહીંયા ભૂલ થઈ. અહીંયા છે તમારું -2 છે. તો એ -2માં તમારે તફાવત 0 ઉમેરો એટલે -2 જ રહે. ફરીથી તમારું ત્રીજું પદ. તો ત્રીજા પદમાં પણ એવું જ રહેશે. તો ત્રીજા પદમાં તમે સમજશો તો A2 + D કરશો, પણ A2 તો તમારા -2 જ છે. તફાવત 0 ઉમેરશો એટલે સરવાળો જ છે ખાલી, -2. ચોથું પદ. તો ચોથા પદમાં પણ A3 + D એટલે એનો કરશો ફરીથી ત્યાં પણ તમને શું પ્રાપ્ત થશે? તો A3 + D કરશો એટલે તમને ત્યાં જવાબ મળશે -2 + 0 એટલે એમાં પણ તમને જવાબ મળશે -2. તો આવી રીતે તમે સમજી શકો છો કે સામાન્ય તફાવત ઉમેરતા જવાથી પણ તમારે એક પ્રકારનું અહીંયા જુદા જુદા પદ મળે છે, પણ એક સમાન પદ મળે છે. એટલે આમ શ્રેણીના આની ઉપરની જેમ વાક્ય લખવાનું પ્રથમ 4 પદ. તો પ્રથમ 4 પદ તમારે એક વાક્ય લખવાનું અહીંયા, અને એ વાક્ય પરથી તમારે લખવાનું -2, -2, -2 અને -2. તો આવી રીતે તમારે આ પણ માંગેલ તમને સમાંતર શ્રેણી પ્રાપ્ત થાય છે. તો આવી રીતે તમે બીજા મતલબ કે હું તમને ખાસ એક ચોથો લઈશ અને એક પાંચમો પણ પ્રયત્ન કરું, કારણ કે પોઈન્ટમાં એવી રીતે છે ને એટલા માટે. તો એ પ્રમાણે હું જો ગણવાનો પ્રયત્ન કરું તો શું આવે છે જવાબ, એવો પ્રયત્ન જોઈએ આપણે. ચલો હું હવે સીધો કરું છું દાખલા નંબર 4. 4માં અપૂર્ણાંક છે. તો A બરાબર છે -1 અને D બરાબર છે -2. તો A1 એટલે કે પ્રથમ પદ એ તમારું A થાય. કેટલા થાય? -1. ચલો બીજું પદ એટલે કે પ્રથમ પદની અંદર તફાવત ઉમેરવાનો. તો પ્રથમ પદ એટલે -1 અને પેલામાં ભૂલ થઈ છે લખવામાં,
1/3 છે પ્લસ 1/3 છે, તો -1 તો છે જ. હવે એમાં તમારે 1/3 ઉમેરવાનો છે, તો 2 એકા 2 પણ કેવા -2 વત્તા 1 અને છેદમાં કેટલા 2, તો ત્યાં તમને તમારો જવાબ પ્રાપ્ત થશે -1/3. આવો જવાબ પ્રાપ્ત થશે. ચલો એવી જ રીતે ત્રીજું પદ શોધીએ. તો એ જે ત્રીજું પદ જે છે એ ક્યારે મળશે? તો બીજા પદમાં તફાવત ઉમેરવાનો. તો બીજું પદ કયું છે તમારું? તો બીજું પદ આવ્યું તમારું -1/3. હવે એ -1/3 ફરીથી તમારે તફાવત એટલે 1/3 ઉમેરવાનો. 1/3માંથી 1/3 ગયા તો તમે તફાવત લેશો તો ઉપર 1માંથી 1 ગયા તો 0, તો જવાબ કેટલો થશે? 0. હવે એક ચોથું પદ, ચોથા પદમાં પણ એ ત્રીજા પદમાં તફાવત ઉમેરો તો ત્રીજા પદ તો 0, એમાં 1/3 ઉમેરો તો 0 વત્તા 1/3 એટલે 1/3 થાય. તો તમારા 4 પદ તમને મળી ગયા. આમ શ્રેણીના પ્રથમ 4 પદ, આમ સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ, તમારા પહેલું પદ -1, બીજું પદ -1/3, ત્રીજું પદ 0 અને ચોથું પદ 1/3 થાય. તો આવી રીતે તમે એક આ સમાંતર શ્રેણી માટે ચર્ચા કરી શકો. હવે પાંચમું, તો પાંચમા માટે તમે શું કરશો? એ બરાબર કેટલા છે? -1.25 અને તફાવત કેટલો છે? તો તમારો તફાવત છે આ રકમમાં -0.25. બહુ ધ્યાનથી, આમાં માઇનસને બહુ ધ્યાનમાં રાખવાની જરૂર છે, કે કારણ કે એ પ્રમાણે એનો જવાબ પણ થોડો ઘણો ચેન્જ થતું રહેશે. હવે તમારું પ્રથમ પદ એટલે એ બરાબર થશે -1.25. હવે A2 એટલે પહેલાંની જેમ જ થશે, A1 + D, ફરીથી A3 એટલે થશે A2 + D અને A4 એટલે આમાં પણ થશે તમારું સમાંતર શ્રેણીનું ચોથું પદ એટલે કે તમારું થશે A3 + D. તો આ તો તમને તમારા પદ મળતા જ હશે. તો શું કરશો હવે તમે? તો પ્રથમ પદ જે તમારું હતું -1.25 એમાં તમે ઉમેરશો કોણ? તો -0.25. તો કહેવાય માઇનસ એટલે કરવાનો સરવાળો જ, અને બેનો તમે સરવાળો કરશો 1.25 અને 0.25 તો 1.50 જવાબ મળશે. પણ અહીંયા બંનેની માઇનસ નિશાની હોવાને કારણે જવાબ મળશે તમને -1.50. હવે તમારું ત્રીજું પદ, તો -1.50માં ફરીથી તમે શું કરો છો? આ -0.25 ઉમેરો છો. આ બંનેનું તો માઇનસ જ થાય, તો ફરીથી જવાબ મળશે 1.75 સરવાળો કરવાથી. ચલો ફરીથી એવી રીતે કરશો તો -1.75 તો છે જ, ફરીથી એમાં ઉમેરશો તો તમે અહીંયા શું ઉમેરશો? તો તમારે સીધું ઉમેરાશે અહીંયા તફાવત -0.25. તો -0.25 કરો તો આનો જવાબ મળશે -2.00 અથવા -2 એમ કરો તો પણ ચાલે. તો આમ તમને બધા જ પદ મળી ગયા, મતલબ કે પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ અને ચોથું પદ. તો એના આધારે આમ સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ, એમાં પહેલું -1.25, બીજું -1.50, ત્રીજું -1.75 અને ચોથું -2.00. તો આવી રીતે તમે કરતા જશો એટલે તમને આ પ્રથમ અને બીજો જે છે પ્રશ્ન એ તમને સરળતાથી સમજાવવાનો પ્રયત્ન થશે. તો આવી રીતે તમારે ત્યાં એક દાખલો જે સરસ છે, આવડે એવા છે, એ તમારી એક આ પેટર્ન અહીંયા સામાન્ય રીતે પૂરી થશે. બરાબર. તો એના પછી આગળ પ્રયત્ન કરીએ આપણે ત્રીજા નંબરનો દાખલો. હવે ત્રીજા નંબરના દાખલામાં શું છે એ સમજવાનો પ્રયત્ન કરીએ આપણે. તો ત્રીજા નંબરના દાખલામાં સૌથી પ્રથમ શ્રેણીનું પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધો. તો શ્રેણીનું પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધવા માટે તમે શું કરશો? તો શ્રેણીનું પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધવા માટે તમને શ્રેણી તો આપેલી જ છે. તો 3, 1, -1 અને -3 એમાં પહેલું જ છે. તો પ્રથમ પદ એટલે એ બરાબર કેટલા? 3. એ તો દેખાય જ છે, એને પ્રથમ પદ કહીએ છીએ આપણે. બીજું કે સામાન્ય તફાવતને આપણે શું કહીએ છીએ? D. તો સામાન્ય તફાવત D કેટલો થશે? તો સામાન્ય તફાવત D થશે તમારે ત્યાં A2 - A1. તો A2 - A1 કેટલા કરશો? તો 1, કારણ કે બીજું પદ છે તમારું 1 અને માઇનસ અને પહેલું પદ છે 3, તો તફાવત આવશે -2. તો બરાબર 3. તો આવી રીતે તમને ત્યાં સ્પષ્ટ થઈ ગયું. બરાબર. આ તો તમારે સરળ છે એકદમ. સીધું બીજા નંબર નથી લેતો, પણ હું સીધો તમને ત્રીજા નંબરનો દાખલો લઉં છું. કઈ રીતે? તો 1/3 છે, પછી 5/3 છે, પછી 9/3 છે અને પછી 13/3 છે. તો આમાં પ્રથમ પદ તો દેખાય જ છે 1/3. પદ કેટલો? તો તફાવતમાંથી તમે પ્રથમ પદ બાદ કરશો, લસા સમાન છે એટલે 3 અને 5 ઓછા 1 ઉપર રહેશે અને 5માંથી 1 ગયા એટલે. તો આવી રીતે આનો તફાવત આટલો મળશે અને પ્રથમ પદ કંઈક આવું મળશે. અને હવે હું કંઈક ચોથો દાખલો કરાવું તમને. એમાં 0.6, 1.7, 2.8 અને 3.9. તો કંઈક આવો દાખલો છે. એમાં પણ તમે શું કરશો હવે? તો એમાં પણ આની જેમ જ કે એ બરાબર 6.
ત્યારબાદ ડી એટલે તફાવતનું શું કરશો તમે તો બીજા પદમાંથી A2 માઇનસ A1 એટલે કે 1.7 માઇનસ 0.6 એટલે તમારે બાદબાકી કરશો એટલે જવાબ મળશે. બાદબાકી કરતાં તો આવડે જ છે. તો જે જવાબ આવે A અને D તો એના પર શું દોરી દો તમે બોક્સ દોરી દો. તો આ રીતે તમને સામાન્ય 2 જવાબો તમને મળતા હોય છે જે તમે ચલો ત્યારબાદ આપણે સીધા આવ્યા ચોથા નંબરના દાખલામાં. તો ચોથા નંબરના દાખલામાં જે અગાઉ તમારે દાખલા આવી ગયા 15 છે પણ 15 દાખલામાં સમાંતર શ્રેણી છે કે નહીં સમાંતર શ્રેણી છે કે નહીં એ ચકાસો અને એ ચકાસ્યા બાદ છે કે નહીં એ ચકાસો. અને જો સમાંતર શ્રેણી હોય તો ડી અને પછીના 3 જો હોય જો સમાંતર શ્રેણી હોય તો તમારે ડી શોધવાનું છે અને પછીના 3 પદ પણ તમારે લખવાના છે. પદ શોધો એટલે કે તમારે ડી ઉમેરતા જવાનું અને ડી ઉમેરતા જશો એટલે 3 પદો તમારા મળી જશે તમને. પહેલાં તો નક્કી કરો સમાંતર શ્રેણી છે કે નહીં. હું પહેલું નહીં પણ હું સીધું બીજું લઉં છું. તો 2 5/3 3 અને 7/3. તો શ્રેણીમાં પ્રથમ પદ તો અગત્યનું છે પરંતુ એની સાથે સાથે આપણે એનો તફાવત બહુ અગત્યનો છે કારણ કે સામાન્ય તફાવત જો એક સરખો હોય તો જ આપણે કહી શકીએ કે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં. તો અગાઉ જેમ દાખલા આવી ગયા એવી રીતે હું ફરીથી અહીંયા કરું તો એ રીતે કરવા જાઉં તો અહીંયા A2 માઇનસ A1 પછી આવશે A3 માઇનસ A2 અને પછી આવશે A4 માઇનસ A3 ચકાસો. તો અને જો સમાન હોય તો કહી શકાય કે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. તો ચલો ચકાસીએ તો શું થશે તો પહેલામાં આવશે 5/3 માઇનસ 2 પછી આવશે તમારું 3 માઇનસ 5/3 અને આવશે 7/3 ચકાસો તો શું થશે પહેલામાં ચકાસો તો 2 દુ કેટલા 4 આમાંથી 4 ગયા તો 1 એટલે જવાબ આવશે 1/3. ફરીથી 3 દુ 6 6માંથી 5 ગયા તો 1 અહીંયા પણ જવાબ આવશે 1/3. 2 3 6 તો 7માંથી 6 ગયા તો એ પણ 1 અહીંયા પણ આવશે 1/3. એટલે સમાન તફાવત મળે છે. મતલબ કે આપેલ શ્રેણી એ કેવી છે સમાંતર શ્રેણી છે. તો શ્રેણી તો કહેવાય પરંતુ સમાંતર શ્રેણી છે તેમ કહી શકાય કારણ કે દરેકમાં સામાન્ય તફાવત કેવો છે એક સરખો છે. એના કારણે કહી શકો કે આપેલ શ્રેણી એ કેવી છે સમાંતર શ્રેણી છે. ત્યારબાદ એનો મતલબ એવો થયો કે ડી જે તમારો સામાન્ય તફાવત એક સરખો મળી ગયો મતલબ કે ડી બરાબર કેટલા 1/3. હવે તમારે કયા નંબરનું કારણ કે 4 પદ તો તમને આપેલા છે તો હવે 5મા નંબરનું પદ મતલબ કે જે ચોથું પદ છે એમાં કેટલા ઉમેરો તફાવત ઉમેરો. તો ચોથું પદ તમારું કયું હતું તો ચોથું પદ છે તમારું 7/3 વત્તા તમે ઉમેરો તો 7/3માં તમે કેટલા ઉમેરશો તો અહીંયા તમારે ઉમેરવાના 1/3. તો લસા તો સમાન છે અને 7 ને 1 કેટલા 8/3 અને 8/3નો તમે ઉડાડશો એટલે કેટલા મળશે તમારું 5મું પદ મળશે તમને 4. હવે છઠ્ઠું પદ ક્યારે મળશે તો 5મા પદમાં તફાવત ઉમેરો તો 4 વત્તા તમે કરી દો 1/3 તો 4 દુ 8 8 ને 1 કેટલા 9 તો જવાબ આવશે 9/3. આમ આ તમારા 2 નવા પદો ગણાય આ 5મું પદ અને આ છઠ્ઠું પદ. અને જો 7મું પદ કેમ 3 પદો શોધવાના છે તમારે તો હવે તમારે એ જે છઠ્ઠું પદ છે એમાં પણ તફાવત ઉમેરો તો 9/3ની અંદર ફરીથી પાછા તમે 1/3 ઉમેરશો તો 9 ને 1 10 અને 10/2 કારણ કે લસા 2 છે એટલે 10/2 કરો એટલે ફરીથી આમાં પણ જવાબ કેટલો મળશે 5 મળશે. તો આ રીતે તમને જુદા જુદા 5મું પદ છઠ્ઠું પદ અને 7મું પદ દરેકમાં શોધવાનું રહેશે. પહેલાં તો નક્કી કરવાનું કે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં અને પછી તમારે એની અંદર આગળ વધવાનું. બરાબર છે. હજુ એમાં અટપટા દાખલા જે છે 1-2 ખાસ એક તો પેલો વર્ગમૂળવાળું કરાવું પછી કોઈક પોઈન્ટવાળું કરાવું નીચે પણ એક વર્ગમૂળવાળું કરાવું અને એક વર્ગવાળું કરાવું. બરાબર એવો ટ્રાય કરીએ ચલો તો શું થાય છે આગળ એમાં વધીએ. તો એમાં આઈ થિંક 5મા નંબરનો કંઈક દાખલો છે કંઈક જુદી રીતે જ લાગે છે બધાને. તો ચલો એમાં છે 3 પછી છે 3 વત્તા વર્ગમૂળમાં 2 પછી છે 3 વત્તા 2 વર્ગમૂળમાં 2 અને પછી છે 3 વત્તા 3 વર્ગમૂળમાં 2 કંઈક આવા દાખલા છે. એમાં પ્રથમ પદ નહીં જોવાનું સૌથી પહેલાં તફાવત જ જોવાનું સામાન્ય A2 માઇનસ A1 પછી A3 માઇનસ A2 અને પછી તમારું પાછું આવશે શું આવશે તો અહીંયા A4 માઇનસ A3. ચલો ચકાસો તો એ પદ પ્રમાણે આવે છે કે નહીં તો 3 + √2 અને પ્રથમ પદ કેવું છે -3. ફરીથી પાછું અહીંયા A3 માઇનસ એટલે કે +2√2 અને ઓછા કરવાના છે. હવે આને કૌંસ કરીશું ખાસ એનું ધ્યાન રાખીશું. અહીંયા આવશે 3 + √2 બરાબર. ચલો એવી જ રીતે આનું ચકાસો તો શું થાય છે તો આનું પણ આપણે જો ચકાસીશું તો આગળ વધીએ તો આમાં પણ
A4 માઇનસ A3 કરીએ તો 3 પ્લસ 3√2 અને માઇનસ અને કૌંસ ખાસ કરીશું 3 પ્લસ 2√2. કેમ? કારણ કે કૌંસની બહાર માઇનસ હોવાને કારણે જ્યારે અંદર જશે ત્યારે નિશાની બદલાશે. તો આમાં તો તમારે ઉડી જ ગયા -3 + 3, એટલે આમાં તો કોણ મળી ગયું? √2. હવે આનો કૌંસ છોડશો તમે, કૌંસ છોડશો એટલે આમાં 3 + 2√2 તો છે જ, પણ એમાં હવે આ -3 થઈ જશે અને પેલા કેટલા થશે? -√2 થશે. તો આ તો ઉડી ગયા. અને 2√2 -√2 એટલે આમાં પણ જવાબ આવશે √2. ધ્યાન રાખજો. ફરીથી આમાં પણ ચકાસશો તમે તો 3 + 3√2 તો છે જ. હવે એમાં પણ તમે જ્યારે માઇનસ અંદર જશે તો -3 થશે અને -2√2 થશે. આમાં પણ 3 3 કટ થશે, પણ આ 3√2 - 2√2 કરશો એમાં પણ જવાબ આવશે √2. આમ એક તફાવત, સામાન્ય તફાવત એક સમાન હોવાથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. આપેલ શ્રેણી એ કેવી શ્રેણી છે? સમાંતર શ્રેણી છે. હવે સમાંતર શ્રેણી હોવાને કારણે હવે આપણે જો આગળ વધીએ તો શું કરીશું? હવે સમાંતર શ્રેણી હોય તો તમારે હવે પેલા પદ ઉમેરવાના છે. તો કયું પદ? હવે તમારે જો આ પ્રથમ પદ, બીજું, ત્રીજું અને ચોથું તો છે જ. હવે તમારે 5 પદ. તો ચોથા પદમાં તમારે શું ઉમેરવાનું? તો ચોથા પદમાં તફાવત ઉમેરવાનો. તો ચોથું પદ છે તમારું 3 + 3√2 અને √2 જો ઉમેરો તો આ 3√2 + 2√2 કેટલા થઈ જશે? તો 3 + 4√2 થઈ જશે. એટલે તમારે આ પદ મળી ગયું. હવે ફરીથી છઠ્ઠું પદ એટલે કે 3 + 4√2 તો છે જ, એમાં તમારો તફાવત √2 ઉમેરી દો એટલે કે ફરીથી આમાં પણ થશે 3 + 5√2. પછી તમારે અહીંયા એમાં 7મું પદ શોધશો તો અહીંયા 3 + 5√2ની અંદર ફરીથી √2 ઉમેરો એટલે આ તમારા માટે તફાવત છે, એ ઉમેરતા જવાનું. તો તમારો 5√2 + √2 કરશો એટલે તમારે આવશે 3 + 6√2. તો આ રીતે તમને જુદા જુદા તમને બે પદો પણ તમને પ્રાપ્ત ત્યાં થઈ જાય છે. તો આવી રીતે તમે ત્યાં ગણતરી કરશો તો તમને સરળતાથી બીજા પણ જવાબ તમને ત્યાં મળી જશે. તો પ્રયત્ન કરવાના છે બીજા. પહેલાં નક્કી કરવાનું સમાંતર શ્રેણી છે કે નહીં, અને એ સમાંતર શ્રેણી છે કે નહીં નક્કી થઈ ગયા બાદ તમે તમે કરી શકો છો અને ગણતરી કરી શકો છો. તો હવે પ્રયત્ન કરજો. ઉદાહરણમાં પણ છે, મેં પણ સમજાયા છે, તો જ્યાં લાગે ત્યાં કરવાનો છે અને પ્રેક્ટિસ વર્કના પણ પ્રયત્ન કરજો. બીજા પણ હું તમને દાખલા આપીશ. તો થોડીક પ્રયત્ન દરેકે કરવાનો રહેશે.